હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું જુવારના લોટની વેજીટેબલ ઇડલીની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને ઓલનું બટન મળશે અને ઓલને પ્રેસ કરશો ને એટલે મારા લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો જો અત્યારે મેં 2 કપ આપણે જુવારનો લોટ લીધો છે અને પોણો કપ જેવો આપણે ઝીણો રવો લીધો છે અને વેજીટેબલમાં ગાજર છે, ટમેટું છે, કાકડી છે, કેપ્સિકમ છે, આદુ છે, મરચાં છે, લીંબુ છે, લીમડો છે, ટમેટા છે અને ધાણા ભાજી છે, વટાણા છે અને ચણાની દાળ છે, અડદની દાળ છે, કાજુ છે, બદામ છે, ધાણા ભાજી છે, દહીં છે અને રૂટીન મસાલામાં આપણે જીરું, રાઈ, હિંગ લેશું અને મીઠું, તેલ અને આપણે 2 ચટણી બનાવી છે, આપણે ટોપરાની ચટણી અને લીલા મરચાં અને ધાણા ભાજીની ચટણી। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો પહેલા તો આપણે આ 2 કપ જુવારનો લોટ લીધો છે ને, એમાં આપણે આ પોણો કપ આપણે રવો નાખશું અને 1 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેશું ટેસ્ટ એકોર્ડિંગ। અને હવે આમાં આપણે જે દહીં લીધું છે ને, દહીં હંમેશા ખાટું લેવાનું છે એટલે આપણે સરસ ઈડલી બને છે। તો અત્યારે મેં 100 થી 150 ગ્રામ જેવું દહીં છે, તો એ આપણે આમાં નાખી દેશું અને હવે આને આપણે મિક્સ કરી લેશું। આ રવાનું કારણ એ છે મિત્રો કે રવો બોન્ડિંગનું કામ કરે છે, એટલે આપણે જુવારના લોટ સામે એટલો રવો લેવો જરૂરી છે। આ બધું મિક્સ કર્યા પછી આપણે જેમ જોઈને એમ પાણી નાખીને આનું બેટર તૈયાર કરી લેશું ઈડલી માટેનું। આ રીતે આપણે પાણી નાખતા જઈશું અને સરસ બેટરને તૈયાર કરી લેશું। આ રીતે આપણે મિક્સ કરતા જઈશું। મિત્રો આપણે ચોખાની ઈડલી તો બહુ ખાધી છે, પણ આ હેલ્થ માટે આપણે બહુ બેસ્ટ છે, કેમ કે ઉનાળામાં પચવામાં પણ હલકી છે અને આપણા વડવાઓ પણ જુવારનો, બાજરીનો ફૂલ ઉપયોગ કરતા। તો તમને આપણે રોટલા તો નથી ભાવતા બાળકોને, પણ તમે જો આ ફોર્મમાં બાળકોને આપશો ને તો હોશે ખાશે। તો આ રીતે જો આપણું બેટર પણ સરસ મિક્સ થઈ ગયું છે લમ્સ વિધાઉટ, અને આ રનિંગ કન્સિસ્ટન્સી અત્યારે આપણે રાખવાની છે, કેમ કે આપણે રવાનો ઉપયોગ કર્યો છે એટલે રવાનો નેચર પાણીને એબ્ઝોર્બ કરી લેશે એટલે પાછું થીક થઈ જશે, એટલે આ કન્સિસ્ટન્સી અત્યારે આપણે રાખવાની છે। અને હવે આને આપણે આ બધા જે વેજીટેબલ લીધા છે ને એ આમાં એડ કરી દેશું। તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે જે વેજીટેબલ અવેલેબલ હોય ને એ નાખી શકો છો। અત્યારે હું આ બધા વેજીટેબલ આ 1/4 કપ મેં ગાજર એકદમ બારીક સમાર્યું છે એ નાખી દઉં છું અને ટમેટા પણ 1/4 કપ લીધા છે એ નાખી દેશું અને કાકડી પણ 1/4 કપ જેટલી છે એ નાખી દેશું। 2 ટેબલ સ્પૂન જેવા કેપ્સિકમ છે એ નાખી દેશું અને આપણે વટાણા પણ 1/4 કપ જેટલા લીલા વટાણા લીધા છે એ પણ નાખી દેશું અને હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું। અને હવે આને ઢાંકી અને આપણે સાઈડ ઉપર 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેશું। તો બેટરને રેસ્ટ આપ્યો ને એને 15 મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણું બેટર જોઈને એવું જ તૈયાર થયું છે। તો હવે આમાં આપણે વઘાર કરી લેશું। એના માટે આપણે એક પેનમાં એટલે કે વઘારિયામાં 3 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દઈશું અને તેલને ગરમ થવા દેશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે 1 ટીસ્પૂન જેવી રાઈ નાખી દેશું અને 1 ટીસ્પૂન જેવું આપણે આખું જીરું નાખી દેશું, પિંચ જેટલી આપણે હિંગ પણ નાખી દેશું
અને આપણે જે આ મરચાં અને આદુને ઝીણા સમાર્યા છે ને એ પણ આપણે આમાં નાખી દઈશું. એ પહેલાં આપણે 1 ટીસ્પૂન જેવી અડદની દાળ અને 1 ટીસ્પૂન આપણે ચણાની દાળ નાખી દઈશું. અને લીમડો મેં એકદમ બારીક સમાર્યો છે 1 ટેબલ સ્પૂન જેવો, એ નાખી દઈશું. અને લાસ્ટમાં આપણે મરચાં અને આદુ નાખી દઈશું. અને આ મેં 1 ટેબલ સ્પૂન જેવા કાજુ બદામના કટકા કર્યા છે એ નાખી દઈશું. અને હવે આપણે મરચીની કટકી અને આદુ નાખી દઈશું. અને હવે આ વઘારને એકદમ સરસ આપણે આ રીતે તેલમાં જ કકડાવી લેશું આ બધું. મિત્રો આ વઘારનો અત્યારે કિચનમાં એટલી સરસ સ્મેલ આવી રહી છે કે આપણા કાજુ અને બદામ ને દાળ બંને એકદમ સરસ સંતળાવી જોઈએ. જો કચાશ રહેશે તો પાછી તમારે એકદમ એનો સરસ ટેસ્ટ પણ નહીં આવે અને બાઇટ્સમાં પણ તમને કાચી લાગશે. તો હવે આપણે આ એકદમ સરસ બધું સંતળાઈ ગયું છે. તો હવે આ વઘાર આપણે આ ઈડલીના બેટરમાં રેડી દેશું અને એને આપણે મિક્સ કરી લેશું. તો આ રીતે જો આપણે મિક્સ સરસ થઈ ગયો છે વઘાર. હવે આપણે ઈડલી સ્ટેન્ડમાં ઈડલી ઉતારશું. તો પહેલાં આપણે બધી ઈડલીને આ રીતે ઓઇલ કરી લેશું. તો આ રીતે આપણે બધા સ્ટેન્ડને ઓઇલ કરી લીધું છે. હવે આપણે આ બેટરમાં 1 પેકેટ આપણે નાનું પેકેટ આવે છે એનો નાખી દેશું. અને એમાં આપણે ઉપરથી લીંબુનો રસ નાખશું. 1 લીંબુનો રસ આ રીતે. અને હવે આને આપણે મિક્સ કરી લેશું. આ રીતે જો આપણે મિક્સ કરી લીધું છે. અને તમને જો આ બેટર પાતળું લાગે ને તો તમારે થોડોક રવો એડ કરી દેવાનો, અને જાડું લાગે તો તમારે થોડું પાણી એડ કરી દેવાનું. અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તો હવે આપણે આ રીતે બધા મોલ્ડ ઈડલીના ભરી લેશું. આ રીતે જો આપણે બધા મોલ્ડ ગોઠવી દીધા છે ઈડલી સ્ટેન્ડમાં. અને આ બાજુ આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું પાણી પણ એકદમ સરસ બોઇલ થઈ ગયું છે. તો હવે આપણે આ સ્ટેન્ડને ઈડલી સ્ટેન્ડને આમાં મૂકી દેશું. તો આ રીતે આપણે આને રાખીને અને ઢાંકી દેશું અને ફૂલ ફ્લેમ ઉપર આપણે આને 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દેશું. તો 15 મિનિટ થઈ ગઈ છે જો આપણે સ્ટીમ કરવા મૂક્યું એને. અને આપણે ચેક પણ કરી લઈએ. આ રીતે તમે ચપ્પુ લગાવશો ને તો ક્લીન નીકળે, એટલે આપણી ઈડલી એકદમ નીટ એન્ડ ક્લીન નીકળ્યું છે. તો કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને સ્ટેન્ડને બહાર લઈ લેશું. અને હવે આપણે આને થોડીક ઠંડી થવા દેશું, પછી અનમોલ્ડ કરશું. તો આપણે જો ઈડલી પણ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને અનમોલ્ડ કરી લેશું. આ રીતે તમે ચપ્પુ કે મિત્રો આ ઈડલી આપણે ચોખા જેવી વ્હાઈટ નહીં લાગે પણ હાઇજેનિક ફૂલ હશે, કેમ કે આપણે જુવારનો લોટ પચવામાં એટલો ઈઝી છે અને આપણે ગ્લુટન ફ્રી કહેવાય, એટલે તમે બાળકો કે વડીલો બધાને માટે સુપાચ્ય છે. તો આ રીતે આપણે બધી ઈડલી કાઢી લઈએ. તો આ રીતે જો આપણે બધી ઈડલી અનમોલ્ડ કરી દીધી છે અને એકદમ હાઇજેનિક, ટેસ્ટી અને એકદમ સુપર ડુપર એવી આપણી વેજીટેબલથી ભરપૂર આપણે જુવારના લોટની ઈડલી તૈયાર છે મિત્રો. એને આપણે ટોપરાની ચટણી એટલે કે
લીલા ટોપરાની ચટણી અને આદુ મરચાં અને ધાણા ભાજીની ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ મિત્રો. અને ઉપરથી આપણે થોડી એવી ધાણા ભાજી પણ સ્પ્રિંકલ કરી દેશું. તો મિત્રો આપણી જુવારની ઈડલી તૈયાર છે. તો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.